નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો તે અનુસાર આ વર્ષથી જૂન 2018થી ગુજરાત રાજ્યની અંદર NCERT અનુવાદિત પાઠ્યપુસ્તક અમલમાં આવેલ છે। તે અંતર્ગત વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે પ્રકરણ 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા વિશેની માહિતી મેળવવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની માહિતી મેળવીએ તે પહેલાં હું આપને મારો પરિચય આપું। મારું નામ ડૉક્ટર વિનોદ કુમાર બી પાંડે છે। હું મદદની શિક્ષક તરીકે શ્રી MS વિદ્યા મંદિર ડભોડા ખાતે સેવા આપી રહેલો છું। મિત્રો, આપ સૌ જાણો છો તે અનુસાર કે પ્રકરણ 15 એટલે કે અન્ન સ્ત્રોતમાં સુધારણા। અન્ન સ્ત્રોતમાં જે સુધારણા જે છે એને અંગ્રેજીમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન ફૂડ રિસોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે પ્રકરણ 15 એટલે કે અન્ન સ્ત્રોતમાં સુધારણા। આપ સૌ જાણો છો તે અનુસાર દરેક સજીવોને જીવન માટે ખોરાક આવશ્યક છે। કોઈ પણ સજીવ હોય, દરેક સજીવને પોતાની વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે અને આ ઉર્જા જે છે એ આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થતી હોય છે। દરેક સજીવ જે છે એ પોતાની વિવિધ જૈવિક ક્રિયાઓ જેવી કે પોષણ છે, શ્વસન છે, ઉત્સર્જન છે, આ બધી જૈવિક ક્રિયાઓ કરવા માટે તેને ખોરાકની જરૂર પડતી હોય છે અને આ ખોરાક મળતો હોય છે તો તેના થકી જે છે એ પોષણ દર્શાવતો હોય છે, એને ઉર્જા મળતી હોય છે, પોતાની દૈનિક ક્રિયા કરતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ પણ ખોરાકના સ્ત્રોત જે છે એટલે કે જેમાંથી આપણને ખોરાક મળે છે એને આપણે તેના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે। આ ખોરાકના સ્ત્રોતો જે છે ક્યાંથી મળે છે તેના આધારે તેમના 2 પ્રકાર પાડવામાં આવે છે। તે પૈકીનો પ્રથમ પ્રકાર એટલે કે ખેતીમાંથી મળતા ખોરાકના સ્ત્રોત, એટલે કે જે ખોરાકના સ્ત્રોત આપણને ખેતીમાંથી મળે છે તેઓને આપણે ખેતીમાંથી મળતા ખોરાકના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે। જેવા કે ધાન્યો, કઠોળ, શાકભાજી, ફળ, બદામ, તેલબિયા અને મસાલાઓ જે છે એ બધા કેવા છે તો આપણને ખેતીમાંથી પ્રાપ્ય સ્ત્રોત છે, માટે તેઓને આપણે ખેતીમાંથી મળતા ખોરાકના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજા નંબરનો ખોરાકનો સ્ત્રોત જે છે એ પશુધનમાંથી મળતા ખોરાકના સ્ત્રોત છે, એટલે કે જે પશુધન છે આપણી પાસે એ તેમાંથી કયા પ્રકારના સ્ત્રોત મળે છે એને આપણે પશુધનમાંથી મળતા ખોરાકના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ। તેમાં આપણે જોઈશું કે દૂધ ઉત્પાદનમાં દૂધ, દહીં, માખણ, માંસ, ઈંડા, એટલે દૂધ, દહીં, માખણ એ બધી દૂધ અને તેની પ્રોડક્ટ્સ છે। જ્યારે માંસ, ઈંડા, માછલી અને દરિયા નિપજો છે એ આપણને જુદા જુદા પ્રાણી નિપજોમાંથી પ્રાપ્ત થતી હોય છે। મિત્રો, આ રીતે આપણને 2 પ્રકારના ખોરાકના સ્ત્રોતો મળે છે। એક જે છે ખેતીમાંથી મળે છે અને બીજા જે ખોરાકના સ્ત્રોત જે છે એ આપણને પશુધનમાંથી મળતા હોય છે। એટલે કે આ રીતે ખોરાકના 2 સ્ત્રોતો જોવા મળે છે, એક ખેતીમાંથી અને બીજા જે છે પશુધનમાંથી આપણને ખોરાક પ્રાપ્ત થતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈશું કે આ જે કંઈ પણ આહાર આપણને મળે છે, ખોરાક આપણને મળે છે એ આપણને જે ખોરાક મળે છે તો એ કઈ રીતે આપણને પ્રાપ્ત થતો હોય છે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે। ભારત દેશ જે છે આપ સૌ જાણો છો તે અનુસાર ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે। ખેતી પ્રધાન દેશના વ્યક્તિઓનો મુખ્ય વ્યવસાય ખેતી રહેલો છે। આપ સૌ જાણો છો તે અનુસાર ભારતની વસ્તી જે છે આજે લગભગ 1,20 કરોડ થઈ ગયેલી છે। આટલી બધી વસ્તી વધી ગયેલી છે તો આ વસ્તીને અન્નનો પુરવઠો મળી રહે, દરેક વ્યક્તિને અન્ન જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે તો એ માટે આપણે પ્રયત્ન કરવાના હોય છે કે છેવાડાનો જે વ્યક્તિ જે છે એને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે, કુપોષણની સમસ્યા ન જોવા મળે, એ માટે આપણે રોજિંદા વ્યવહાર જે છે એની અંદર એ પૈકી આપણે જે ખેતી જે છે એ ખેતીના પાક જે છે એ પાકોની અંદર આપણે કેટલું વધુ ઉત્પાદન કરીએ, અન્નનું ઉત્પાદન કરીએ, સુધારેલું બિયારણ વાપરીએ અને જુદા પ્રકારની ટેકનોલોજી વાપરીને અન્ન ઉત્પાદન વધારીને દરેક વ્યક્તિ સુધી એ ખોરાક મળી રહે તો જ એ સાચા અર્થે તે અન્ન સ્ત્રોતમાં સુધારો
જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, આજે ખેતી જે છે એ સામાન્ય ખેતી રહી નથી, ખેતી સાથે અન્ય પૂરક વ્યવસાય પણ જોડાઈ ગયેલ છે અને એ પૂરક વ્યવસાયો જ્યારે એની સાથે જોડાય છે ત્યારે ખેડૂત જે છે એ આપણે આર્થિક પગભર બને છે અને આર્થિક પગભર બનેલો ખેડૂત જે છે પોતાના સમાજની અંદર સારું સ્થાન પ્રાપ્ત કરતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, ખેતીની સાથે આપણે જુદા જુદા જે અન્ય જે છે કૃષિ અને ખેતી જે છે એ બંનેનો સમન્વય સાધીને અન્ય જે પૂરક વ્યવસાયો જે છે એને સાંકળવા જોઈએ, જેમ કે પશુપાલન છે, મત્સ્ય ઉછેર છે, મધમાખી ઉછેર છે। આ બધાનો ઉપયોગ કરીને જો આપણે ઉત્પાદન કરીશું, અન્ન ઉત્પાદન વધારીશું તો જ સાચા અર્થની અંદર આપણે અન્ન સ્ત્રોતમાં સુધારણા ગણાશે। વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ એ ખૂબ જ વિશાળ દેશ છે। આ વિશાળ દેશની અંદર અન્ન ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી તેમજ અન્ય જે બધી સંસ્થાઓ જે છે, અન્ય જે સંશોધન સંસ્થાઓ છે, અન્ય જે યુનિવર્સિટીઓ જે છે તેઓ દિન રાત પ્રયત્ન કરતા હોય છે। આપ સૌ દૈનિક વર્તમાનપત્રો તેમજ સમાચાર પત્રો તેમજ ન્યૂઝ ચેનલમાં સાંભળતા હશો, સરકારશ્રીના અથાગ પ્રયત્નો થકી રવિ પાક ઉત્પાદનનું આટલું ઉત્પાદન થયું છે, ખરીફ પાકનું આટલું ઉત્પાદન થયું છે। સરકારશ્રી દ્વારા જુદા જુદા કૃષિ મેળાનું આયોજન કરીને પાક ઉત્પાદન વધી રહે તે માટેના પ્રયત્નો કરતા આવતા હોય છે। મિત્રો, ભારત દેશની અંદર જે આઝાદીના સમય પછી આજ સુધી જુદી જુદી આહાર ક્રાંતિઓ થયેલી છે। આ આહાર ક્રાંતિઓ જે કંઈ પણ થયેલી છે એ આહાર ક્રાંતિઓ એ જુદા જુદા પ્રકારની છે। મિત્રો, એ પૈકીની પ્રથમ આહાર ક્રાંતિ જે છે એને આપણે જોઈએ તો પહેલી જે ક્રાંતિ જે છે હરિયાળી ક્રાંતિ છે। હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન। એક સમય એવો હતો કે ભારત દેશની અંદર જે રહેનારી જે પ્રજા જે છે, આપણે જે સૌ ભારતીયોને પૂરતા પ્રમાણમાં જે ખોરાક નહોતો, તો એ વખતે આપણે બહારથી જે છે એને આહાર આયાત કરવો પડતો હતો। કેટલાક ખાદ્યાન્ન જે છે એને આપણે બહારથી આયાત કરવો પડતો હતો। એટલે તે પછી જે કહેવામાં આવે છે, ભારત સરકારના અથાગ પ્રયત્નોથી આપણે ખેત ઉત્પાદનમાં વધારો કરેલ છે, પાક ઉત્પાદનની અંદર આપણે વધારો કરેલ છે। પાક ઉત્પાદનમાં જ્યારે આ વધારો થયેલ છે ત્યારે તે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, તે પછી જે વાત આવે છે કે શ્વેત ક્રાંતિ। આપ સૌ આ જે ફોટો જે છે એ ફોટોમાં આપ જોઈ શકો છો કે શ્રી વર્ગીસ કુરિયન જે છે, ડૉક્ટર વર્ગીસ કુરિયન એ ભારતની અંદર જે શ્વેત ક્રાંતિ જે છે એ શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા। તેઓના અથાગ પ્રયત્નોથી અમૂલ ડેરીની સ્થાપના થઈ હતી અને ભારત દેશની અંદર જે શ્વેત ક્રાંતિના એક પ્રણેતા તરીકે તેઓનું નામ લેવામાં આવે છે। એટલે કે ભારતની અંદર આ શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ડૉક્ટર વર્ગીસ કુરિયન હતા। આ ઉપરાંત જુદી જુદી જે ક્રાંતિઓ થયેલી છે તે પૈકી ત્રીજી ક્રાંતિ જે છે એ ભૂરી ક્રાંતિ। ભૂરી ક્રાંતિ એટલે કે વાદળી ક્રાંતિ। વિદ્યાર્થી મિત્રો, એ વાદળી ક્રાંતિ એટલે કે જેના દ્વારા મત્સ્ય ઉત્પાદનમાં વધારો થયેલ છે। આપ સૌ જાણો છો તેમ ભારત દેશ જે છે વિશાળ દરિયાકાંઠો ધરાવે છે। તો આ વિશાળ દરિયાકાંઠાની અંદર આપણે કેવા કેવા પ્રયત્નો કરીએ જેના થકી વધુ મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય અને તેના થકી જે છે આપણે આવી જે બ્લુ રિવોલ્યુશન એટલે કે ભૂરી ક્રાંતિ લાવેલ છે। ત્યારબાદ જે ક્રાંતિ આવે છે તે પીળી ક્રાંતિ। પીળી ક્રાંતિ એટલે કે યલો રિવોલ્યુશન। યલો રિવોલ્યુશન એટલે કે જેના દ્વારા આપણે તેલ ઉત્પાદન એટલે કે તેલ ઉત્પાદિત કરતા પાકો જેવા કે તલ છે, સરસવ છે, મગફળી છે, કપાસ છે, સૂર્યમુખી જે છે, આવા પાકોનું ઉત્પાદન કરીને આપણે આ પીળી ક્રાંતિ લાવેલ છે। એટલે ભારત દેશની અંદર આપણે આવી જુદી જુદી આહાર ક્રાંતિઓ લાવેલ છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આ બધી ક્રાંતિઓ આપણે જોઈ લઈએ કે જે જુદી જુદી આહાર ક્રાંતિઓ ભારતમાં થયેલ છે તો તેની વાત આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ તમારા એક માર્કની અંદર કે 2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે। આપ સૌને જણાવવાનું કે આપ જ્યારે પ્રકરણ ચાલી રહેલો હોય ત્યારે યોગ્ય જણાતા મુદ્દાઓ જે છે આપ તમારા નોટબુકમાં નોંધી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આહાર ક્રાંતિઓની વાત કરીએ તો સૌપ્રથમ આહાર ક્રાંતિ જે હતી એ હરિયાળી ક્રાંતિ, જેને આપણે ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે। જેના થકી
શું થયું તો પાક ઉત્પાદનમાં વધારો થયેલ છે કે આપણે પાક ઉત્પાદનમાં વધારો કરીને ગ્રીન રિવોલ્યુશન લાવેલ છે, હરિયાળી ક્રાંતિ, હરિત ક્રાંતિ લાવેલ છે. ત્યારબાદ જે છે શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિ એટલે કે જેના દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં આવેલ છે, એટલે કે દૂધ ઉત્પાદનમાં વધારા થકી આપણે શ્વેત ક્રાંતિ લાવેલ છીએ. ત્યારબાદ ભૂરી કે વાદળી ક્રાંતિ. વાદળી ક્રાંતિ દ્વારા આપણે મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરેલ છે. પીળી ક્રાંતિ દ્વારા આપણે જે તેલ ઉત્પાદનમાં વધારો કરેલ છે. આપ સૌ આ ચિત્ર તમે નિહાળી શકો છો કે જ્યાં હરિયાળી જોવા મળે છે. અહીંયા આપણને જે દૂધની બનાવટ અને શ્રી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો ફોટો જોવા મળે છે. ત્યારબાદ આ જે ભૂરી કે વાદળી ક્રાંતિ છે તેમાં આપ સૌ જોઈ શકો છો કે જેના થકી મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવામાં આવેલ છે. જ્યારે પીળી ક્રાંતિની અંદર આ સૂર્યમુખીનું પુષ્પ છે. સૂર્યમુખીના પુષ્પમાંથી જે બીજ નિર્માણ થાય છે તે બીજમાંથી આપણે તેલ કાઢીને જે છે એ તેલ ઉત્પાદન વધારીને આપણે પીળી ક્રાંતિ જોવા મળેલ છે. ત્યારબાદ જે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો, પાકની ઋતુની વાત આવે છે. આપ સૌ જાણો છો તેમ ભારત દેશ જે છે એ મોસમી પ્રકારની આબોહવા ધરાવતો દેશ છે. આ દેશની અંદર શિયાળુ, ચોમાસું, ઉનાળુ આવા 3 ઋતુઓ જોવા મળે છે. આ 3 મુખ્ય ઋતુઓ જે છે એ પાકના જુદા જુદા પ્રકારના પરિબળોને અસર કરતી હોય છે. કોઈ પણ પાક જ્યાં ઉગતો હોય છે ત્યાં તાપમાન, ભેજ, આબોહવા પરિબળો તેના પર અસર કરતા હોય છે. એટલે કે જેવા પ્રકારનું ત્યાં વાતાવરણ હોય છે અને એ વાતાવરણ અનુસાર તેના પાક જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાક અને તેની ઋતુની વાત કરીએ તો ફરીથી એકવાર આપણે જોઈએ કે જુદા જુદા પાકો માટે જુદી જુદી આબોહવાકીય પરિસ્થિતિઓ. યાદ રાખજો મિત્રો કે આ પરીક્ષામાં 1 ગુણનો પૂછાઈ શકે છે પ્રશ્ન કે જુદી જુદી આબોહવાકીય પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો તાપમાન, ભેજ, પ્રકાશ અવધિ એ બધી આબોહવાકીય પરિસ્થિતિઓ છે જે વનસ્પતિને ઉછેરવા અને તેનું જીવનચક્ર પૂરું કરવા માટે જરૂરી છે. એટલે કે જે પાક આપણે વાવેલ છે તે પાક ઉપર તાપમાન, ભેજ, પ્રકાશ અવધિ એ અસર કરતી હોય છે. મિત્રો, આ જે કંઈ પણ જે છે આ આબોહવાકીય પરિસ્થિતિઓ તે અનુસાર પાકની મુખ્યત્વે 2 ઋતુઓ આપણે જોવા મળેલ છે. જે પાકની મુખ્યત્વે 2 ઋતુઓ નીચે પ્રમાણે છે. એ પૈકીનું પ્રથમ જે પાક જે છે એટલે પાકની ઋતુઓ આધારિત જે પાક જે છે એ પૈકીનો પ્રથમ પાક એટલે ખરીફ પાક. ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુની અંદર મિત્રો ચોમાસાની ઋતુ દરમિયાન જે પાક જોવા મળે છે એને આપણે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. આપ સૌ જાણો છો તે અનુસાર જૂન મહિનાથી ઓક્ટોબર માસ સુધી આ પાક ઉગાડવામાં આવતો હોય છે. એટલે કે ચોમાસા દરમિયાન આ પાક ઉગાડવામાં આવતો હોય છે. આપ સૌ જાણો છો તે અનુસાર ચોમાસા દરમિયાન જે છે વરસાદ વધુ પડતો હોય છે. એટલે કે આ ઋતુમાં જે ઉગતા પાક જે છે એટલે કે ખરીફ પાકને વધુ પાણી આવશ્યક છે. આપ સૌ આ જે ખરીફ પાકો છે એ જુદા જુદા ખરીફ પાકો છે, જેમ કે ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, અડદ વગેરે ખરીફ પાકો છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી 1 માર્કનો પ્રશ્ન આ છે કે ખરીફ પાકો કયા કયા છે? તો ખરીફ પાક જે છે ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ વગેરે જે છે એ ખરીફ પાક છે. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ડાંગરનું ખેતર છે અને ત્યાં ડાંગરના ખેતરની અંદર ડાંગર લહેરાતી જોવા મળે છે. તે ખરીફ પાક છે. આ જે બીજી જે આકૃતિ જે છે, બીજો જે ફોટો જે છે તે સોયાબીનનો છે. સોયાબીનનું આ જે વનસ્પતિ દેહ છે અને આ જે છે સોયાબીન જે છે. હવે ત્રીજો ફોટો જે છે, ત્રીજું જે ચિત્ર જે છે તે મકાઈનું છે. મકાઈનો છોડ, મકાઈનો ડોડો એ વાવેલ છે. જ્યારે ચોથો જે છે ફોટો એ છે કપાસનું છે. કપાસ જે છે એ ખરીફ પાક છે. વિદ્યાર્થી મિત્રો, આ 4 પાકને આપણે ફરીથી એકવાર યાદ રાખીશું. ડાંગર, સોયાબીન, મકાઈ અને કપાસ એ શું છે? તો તે ખરીફ પાક છે. વિદ્યાર્થી મિત્રો, આ પાક એટલે શું, ખરીફ પાક એટલે શું, તેના ઉદાહરણો જણાવો. તે પરીક્ષાની અંદર 1 ગુણનો પ્રશ્ન આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આ પ્રકરણની ચર્ચા કરતા જઈએ ત્યારે આવા મુદ્દાઓ અવશ્ય નોંધીશું. ખરીફ પાક એટલે શું,
રવિ પાક એટલે શું, તેના ઉદાહરણો કયા કયા છે, રવિ પાકના ઉદાહરણો કયા કયા છે, કેવી કેવી પરિસ્થિતિઓ તેના પર અસર કરે છે, આવા મુદ્દાઓ આપણે નોંધતા રહીશું. હવે મિત્રો જે બીજો જે પાક જે છે તેની વાત આપણે કરીશું. બીજો જે પાક એ રવિ પાક છે. રવિ પાક એટલે શિયાળાની ઋતુ દરમિયાન જે પાક થાય છે તેને આપણે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આપ સૌ જાણો છો તે અનુસાર નવેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધી આપણે ત્યાં શિયાળો જોવા મળે છે અને એ શિયાળાની અંદર જે પાક જોવા મળે છે તેને આપણે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આપ સૌ જાણો છો તે અનુસાર કે આ ઋતુની અંદર જે પાક થાય છે તેને ઓછું પાણી જોઈએ છે, જ્યારે ખરીફમાં શું થતું હતું કે તેને વધુ પાણી જોતું હતું. હવે આ રવિ પાકના ઉદાહરણો કયા કયા છે, તો તે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી વગેરે રવિ પાક છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રવિ પાક એટલે શિયાળાની ઋતુમાં નવેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધી આ પાક ઉગાડવામાં આવે છે. આ પાકમાં આ ઋતુમાં થતા પાકો જે છે એને શું થાય છે, ઓછું પાણી જોતું હોય છે અને તેના ઉદાહરણો કયા કયા છે, ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી વગેરે જે છે એના ઉદાહરણો છે. મિત્રો, આપ સૌ આ ચિત્રમાં જોઈ શકો છો, આ ફોટો જે છે એ ઘઉંના ખેતરનો છે. ત્યાં ઘઉંની ઊંબી ત્યાં જોવા મળે છે. આ રાઈ જે છે, રાઈ જે છે રવિ પાક છે. આ ચણાનું જે છોડ છે, ચણા થકી જે છે આપણને આના થકી આપણને ત્યાં એ ચણા પ્રાપ્ત થતા હોય છે, તે રવિ પાક છે. આ અળસી છે, અળસી જે છે એ રવિ પાક છે. આ બધા જ પાકો જે છે, ઘઉં છે, રાઈ છે, ચણા છે, અળસી છે, આ બધા જ પાકો રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે અને આ બધા જ પાકો શિયાળાની ઋતુમાં જોવા મળે છે. ત્યારબાદ જે વાત આવે છે, વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ પણ આહાર લઈએ છીએ, જે કંઈ પણ ખોરાકના સ્ત્રોત લઈએ છીએ, આ સ્ત્રોતો કયા કયા છે, એમાંથી કયા કયા પોષક ઘટકો મળે છે, તો તેની વાત જોઈએ તો પ્રથમ આવે છે કાર્બોદિત. એટલે કાર્બોદિત પોષક ઘટકો આપણને ક્યાંથી મળે છે અથવા તો કેવી વનસ્પતિ કે કેવા પાકમાંથી આપણને આ ઘટકો મળે છે, તો જોઈએ કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર અને બાજરી જેવા જે ધાન્ય જે છે તેમાંથી આપણને કાર્બોદિત મળે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે કાર્બોદિત આપણને ક્યાંથી મળે છે અથવા તો કેવા પાકમાંથી આપણને કાર્બોદિત મળે છે, તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર અને બાજરી જેવા ધાન્યમાંથી આપણને કાર્બોદિત મળે છે. આ કાર્બોદિત જે છે એ આપણને ઉર્જા પૂરી પાડતો હોય છે. ત્યારબાદ બીજો જે પોષક ઘટક જે છે એ પ્રોટીન છે. પ્રોટીન આપણને ક્યાંથી મળે છે, તો તે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરની દાળ જેવા કઠોળમાંથી આપણને મળે છે. આ પ્રોટીન જે છે એ આપણા દેહ બંધારણ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે પ્રોટીન એ ખૂબ જ જરૂરી છે. ફરીથી એકવાર મિત્રો જોઈશું કે પ્રોટીન આપણને ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરની દાળ જેવા કઠોળમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થતા હોય છે. ત્યારબાદ જે ત્રીજું જે પોષક ઘટક છે, આવશ્યક તેલ, એટલે કે તેલબિયા જે છે, આપણને તેલબિયા અથવા તો ચરબી જે છે, આવશ્યક તેલ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે, તો સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, અળસીના બીજ, સરસવ, સૂર્યમુખી જેવા તેલ બીજમાંથી આપણને ચરબી અથવા તો આવશ્યક તેલ પ્રાપ્ત થતું હોય છે. ચોથું જે પોષક ઘટક છે તે વિટામિન્સ અને ખનિજ તત્વો છે. આ વિટામિન અને ખનિજ તત્વો આપણને જુદી જુદી શાકભાજીઓ, મસાલા અને ફળમાંથી પ્રાપ્ત થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જોઈ શકો છો કે આ સ્લાઇડ જે છે એમાં પ્રથમ જે છે આપણને કાર્બોદિત જે છે, પોષક ઘટક કાર્બોદિત આપણને શેમાંથી મળે છે, તો તે દર્શાવેલ છે. આ પ્રથમ જે છે ફોટો એ બાજરીનો છે. બાજરીનો જે છોડ અને તેની સાથે જે કહેવામાં આવે છે બાજરી દર્શાવેલ છે. બીજો જે ફોટો જે છે મકાઈનો છે. મકાઈનું ડૂંડું અને એની અંદર આ મકાઈ ત્યાં જોવા મળે છે. ત્રીજો જે છે ફોટો એ ડાંગરનો છે. ડાંગરમાંથી આપણને કાર્બોદિત મળે છે. જુવારનો પણ આ ફોટો દર્શાવેલ છે અને તે થકી તેમાંથી આપણને
કાર્બોદિત મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન પૂછી શકે છે 1 માર્કની અંદર કે કાર્બોદિતના સ્ત્રોતો કયા કયા છે? તો આપ જણાવશો કે બાજરી છે, મકાઈ છે, ડાંગર છે, ઘઉં છે, જવ છે, એવા ધાન્યોમાંથી જે આવા પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય છે તે કાર્બોદિત છે। એટલે કે કાર્બોદિત આપણને ઘઉં છે, ડાંગર છે, જુવાર છે, તેમાંથી પ્રાપ્ત થતા હોય છે। ત્યારબાદ આપણે પ્રોટીનની વાત કરીએ છીએ। પ્રોટીન આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો જે જુદા જુદા કઠોળ અહીં દર્શાવેલ છે તેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થતા હોય છે। પ્રોટીન જે છે આપણને મગ, મઠ, ચોળા, અડદ, રાજમા જેવા જે બધા કઠોળ જે છે, મસૂરની દાળ, આવા જુદા જુદા જે દાળ છે, કઠોળ છે, એમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપને અગાઉ જણાવ્યું તે અનુસાર પ્રોટીન જે છે ખૂબ જ અગત્યનો ઘટક છે, ખૂબ જ અગત્યનો પોષક સ્ત્રોત છે અને પોષક ઘટક છે જે દેહ બંધારણ માટે ખૂબ જ અગત્યનો છે। ત્યારબાદ વાત કરીએ તો આવશ્યક તેલ। આ આવશ્યક તેલ આપણને સૂર્યમુખી, તલ, સોયાબીન, દિવેલા, સરસવ વગેરેમાંથી પ્રાપ્ત થતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે છે પુષ્પ, એ પુષ્પના જે બીજમાંથી ફળ, જે બીજ તૈયાર થાય છે એમાંથી આપણને તેલ નીકળતું હોય। સરસવમાંથી પણ જે છે આ રીતે તેલ તૈયાર થાય છે અને તે પણ ખૂબ જ જરૂરી ઘટક છે। વિદ્યાર્થી મિત્રો, વિટામિન્સ અને ખનિજ તત્વો જે છે એ જુદા જુદા પ્રકારની શાકભાજી અને મસાલા તેમજ ફળમાંથી પ્રાપ્ત થતા હોય છે। આ જુદા જુદા વિટામિન્સ અને ખનિજ તત્વો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। તેઓ સજીવના દેહ બંધારણ તેમજ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે। ત્યારબાદ જે વાત જણાવવાની છે કે ઘાસચારાના પાકની વાત જોવાની છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉપર દર્શાવેલ પાક જે છે એ તો મનુષ્ય માટે છે, પરંતુ જે આપણે તો અહીં પ્રકરણની અંદર આખું અન્ન સ્ત્રોતમાં સુધારણા જોવાના છે। આ અન્ન સ્ત્રોતની અંદર બધા જ સજીવોનો સમાવેશ થાય છે। એટલે આપણી પાસે જે કંઈ પણ પશુધન જે છે, ગાય, ભેંસ વગેરે જે પશુધન છે, એ લોકોના પાક જે છે એને આપણે ઘાસચારાના પાક કહીશું। તો તે ઘાસચારાના પાક જે છે અહીં દર્શાવેલ છે કે પ્રથમ જે છે એ સુદાન ઘાસ છે। એટલે કે સુદાન ઘાસ જે છે એ જુવાર પ્રકારની એક વનસ્પતિ જે છે, અને ત્યાર પછી ઓટ છે। ઓટ જે છે તે પણ આપણા ખેતરોની અંદર પશુ આહાર તરીકે ઉછેરવામાં આવે છે। આ જે ફોટો દર્શાવેલ છે તે બરસીમનો ફોટો છે। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માટે બરસીમ જે છે, બરસીમનો પાક એ થોડોક નવો છે, કારણ કે આપણે ગુજરાતની અંદર લચકો, રચકો, ચીકોરી જેવા પાક પશુ આહાર તરીકે વાપરીએ છીએ। બરસીમ જે છે એ ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યો જેવા કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર વગેરે રાજ્યોની અંદર બરસીમ જે છે એ પશુ આહાર તરીકે વાપરવામાં આવે છે। અને આ તેનો ફૂલ સાથેનો છોડ છે। આ એનો જે છે ફક્ત વનસ્પતિ દેહ દર્શાવેલ છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઘાસચારાના પાક તરીકે સુદાન ઘાસ, ઓટ અને બરસીમ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જે વાત કરવાની છે કે આપણે જે કંઈ પણ જે અન્ન ઉત્પાદન મેળવવાનું છે, અન્ન સ્ત્રોતમાં ઉત્પાદન જે વધારીને કઈ રીતે આપણે વધારીશું, તો એના માટે આપણે પાક ઉત્પાદનમાં સુધારણા કરવા પડશે। જુદા જુદા પાક ઉત્પાદનના સુધારાની પ્રવૃત્તિઓ એ નીચે પ્રમાણે છે। એટલે કે પાક ઉત્પાદન માટેની સુધારણાની પ્રવૃત્તિઓ એ નીચે પ્રમાણે છે। એમાં પ્રથમ જે છે પાકની જાતમાં સુધારણા। એટલે કે પહેલી પદ્ધતિ જે છે પાકની જાતમાં સુધારણા છે, બીજી પદ્ધતિ જે છે પાક ઉત્પાદનમાં સુધારણા, અને ત્રીજી જે છે પાક સુરક્ષા પ્રબંધન। એટલે કે પરીક્ષામાં પૂછાઈ શકે છે આ પ્રશ્ન કે પાક ઉત્પાદન સુધારણા માટેની પ્રયુક્તિઓ જણાવો। તો તેની અંદર 3 પ્રયુક્તિઓ છે। પ્રથમ પ્રયુક્તિ પાકની જાતમાં સુધારણા, બીજી પ્રયુક્તિ પાક ઉત્પાદનમાં સુધારણા, ત્રીજી પ્રયુક્તિ પાક સુરક્ષાનું પ્રબંધન। હવે તે પૈકીની પ્રથમ પ્રયુક્તિ આપણે જોઈએ, પાકની જાતમાં સુધારણા। પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે। તે નીચે મુજબના લક્ષ્યોને પૂરું કરવા માટે યોજવામાં આવતો હોય છે।
એમાં પ્રથમ જે છે આપણે જોઈએ કે નવી ટેકનોલોજી જેવી કે જાતીય સંવર્ધન અને સંકરણ કરી વધુ પાક ઉત્પાદન કરવું. એટલે કે જે ખેતીની અંદર જે નવી નવી પ્રયુક્તિઓ આવેલી હોય છે, નવી નવી ટેકનોલોજી આવેલી હોય છે, તેનો આપણે તેના પાકની અંદર આપણે પ્રયુક્ત કરીને આપણે તે વિસ્તારની અંદર તેને લાવીને સંકરણ કરાવીને પાક ઉત્પાદન વધુ મેળવવાની વાતો કરવાની હોય છે. એટલે કે જે કંઈ પણ નવી નવી ટેકનોલોજી વિદેશની અંદર છે તો તેને આપણે આપણા પ્રદેશની અંદર લાવીને આપણી આબોહવાકીય પરિસ્થિતિમાં લાવીને તેઓનો ઉછેર કરવાનો છે અને જરૂર જણાય તો આપણે તેની અંદર સંકરણ કરવાનું છે અને તે થકી આપણે પાક ઉત્પાદનમાં વધારો મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર જોઈએ તો નવી ટેકનોલોજી જેવી કે જાતીય સંવર્ધન અને સંકરણ કરી વધુ પાક ઉત્પાદન મેળવવી. બીજી જે વાત આવે છે કે એની અંદર પાકના ઉત્પાદનની ગુણવત્તા સુધારવી, એટલે કે એની જે ક્વોલિટી જે છે, ગુણવત્તા જે છે એ સુધારવી છે. ત્રીજી જે લક્ષ્યાંક જે છે આપણું કે જુદા જુદા રોગો અને કીટકોની સામે જૈવ પ્રતિરોધકતા. આપ સૌ જાણો છો કે જ્યારે ખેતરની અંદર પાક વાવવામાં આવે છે ત્યારે તે સમયે તેમને ત્યાં પાકની અંદર જુદા જુદા રોગો તેમજ જુદા જુદા કીટકો જોવા મળે છે. એટલે આપણે આ જે જુદા જુદા રોગો જોવા મળે છે તે માટે આપણે ચોક્કસ પ્રકારના ઉપાયો યોજીને આ રોગનો નાશ કરીશું. સાથે સાથે એ બાયોલોજિકલ રેસિસ્ટન્ટ એટલે કે જૈવ પ્રતિરોધક જાતોનું નિર્માણ કરીશું તો આપણને તેનાથી વધુ પાક ઉત્પાદન મેળવીશું અને પાકની જાતમાં સુધારણા એ આપણે આવી જૈવ પ્રતિરોધકતા દ્વારા મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે વાત કરીએ તો જેમ જૈવ પ્રતિરોધકતા જોવા મળે છે તેમ અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાતની સામે અજૈવિક પ્રતિરોધકતા એ પણ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જુદા જુદા રોગો અને કીટકો જે છે એ પાક ઉપર અસર કરે છે તેમ તેમ અજૈવિક પરિબળો જે છે અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત એ પણ પાકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા હોય છે. તો આપણે એવી જે જાતોનું નિર્માણ કરીશું કે જે તેના સામે પ્રતિરોધકતા ધરાવતી હોય અને આવી પ્રતિરોધકતા જાતનું નિર્માણ કરીને આપણે પાકની જાતમાં સુધારણા કરીશું. ત્યારબાદનો મુદ્દો આવે છે કે પરિપક્વન સમયમાં ઘટાડો કરીને ટૂંકા ગાળામાં ઉગતા પાકો તૈયાર કરવા. એટલે કે જે કંઈ પણ પાક જે છે 90 દિવસમાં તૈયાર થતો હોય તો તેને આપણે એવા પ્રયત્નો કરીએ કે આ પાક જે છે 85 દિવસમાં તૈયાર થાય, ત્યારબાદ જે છે 75 દિવસમાં તૈયાર થાય. એ રીતે તેના પરિપક્વન સમયમાં જ્યારે આપણે ઘટાડો કરીશું તો શું થશે કે ચોક્કસ ઋતુની અંદર આપણે જે પાકના જે પાક જે છે એક જ ખેતરની અંદર આપણે વધુ પાક લઈ શકશું અને અન્ન ઉત્પાદન વધારી શકીશું. એટલે કે પરિપક્વન સમયમાં આપણે ઘટાડો કરીને ટૂંકા ગાળામાં ઉગતા પાકો તૈયાર કરીશું. જેથી શું થશે? આર્થિક ખર્ચ ઓછો થશે અને પ્રતિવર્ષ ખેડૂત પોતાના ખેતરની અંદર ઘણો પાક ઉગાડી શકશે. ઘણું પાક ઉગશે, ઘણું ઉત્પાદન થશે. તેથી શું થશે? ખેડૂત જે છે એ આપણે આર્થિક રીતે પગભર થશે. ત્યારબાદ જે છે વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો. એટલે કે એવી જાતો કે દરેક જગ્યાએ જોવા મળે, સર્વત્ર પ્રાપ્ય થાય એવી જાતોનો વિકાસ કરવો. વિવિધ પર્યાવરણની પરિસ્થિતિઓના પાકના ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય એવી જાતોનું આપણે ઉત્પાદન કરવાનું છે. પછી જી મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીશું તો લક્ષણો કે જે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ જે છે, એટલે કે એવા લક્ષણો કે જે ઐચ્છિક અને કૃષિકીય લાક્ષણિકતાઓ છે તેનો આપણે એવી જાતોનું ઉત્પાદન કરવાનું છે. એટલે કે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ જેવી કે ઊંચાઈ, શાખા, પર્ણો વગેરે માટે કૃષિ વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણે ખેતીવાડી જે ડિપાર્ટમેન્ટ જે છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર જે છે
ચોક્કસ જે ઐચ્છિક લક્ષણો છે એ ધરાવતી જાતો જે છે એને આપણે ઉછેર કરવાનો છે। જેમ કે ઘાસચારાનો પાક હોય તો તેની અંદર ઊંચાઈ અને શાખા બધું જોવા મળે તો તેનું ઈચ્છિત લક્ષણ છે। તો આવી ચોક્કસ ઊંચાઈ તેમજ શાખા ધરાવતી જાતોનો ઉછેર કરવો એ ઐચ્છિક લાક્ષણિકતા ધરાવે છે તેમ આપણે તેઓને કહી શકીએ છીએ। આવી જાતોની અંદર આપણે સુધારણા કરીને તેઓનું ઉત્પાદન વધુ મેળવવાનું છે। ત્યારબાદ વાત આવે છે કે જનનિક રૂપાંતરિત પાક। મિત્રો, આ પાકો જે છે એ હાલના સમયની અંદર ખેતરોમાં ઉગતા જતા જોવા મળે છે। આ પાકોને અંગ્રેજીમાં આપણે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આપણે જે છે ગુજરાતીની અંદર આપણે તેઓને જનનિક રૂપાંતરિત પાક તરીકે ઓળખવામાં આવે છે। તે સંકરણ સિવાય, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સંકરણ સિવાય પાકના જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનો ઉમેરવામાં આવે છે। આમાં યાદ રાખજો શું ઉમેરવામાં આવે છે તો ચોક્કસ લક્ષણોવાળા જનીનોને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનનિક રૂપાંતરિત પાક મળે છે, જેને આપણે બીટી કોટન કે બીટી રીંગણ તરીકે ઓળખવામાં આવે છે। આવા જનનિક રૂપાંતરિત પાક જે છે આપ જોઈ શકો છો તે બીટી કોટન અને બીટી રીંગણ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એકવાર જોઈશું જનનિક રૂપાંતરિત પાકો। સંકરણ સિવાય પાકના જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનો ઉમેરવામાં આવે છે અને પરિણામે જનનિક રૂપાંતરિત પાક મળે છે। અને આ જનનિક રૂપાંતરિત પાકો કયા કયા છે તો બીટી કોટન અને બીટી રીંગણ। મિત્રો, આ જે કંઈ પણ જનનિક રૂપાંતરિત પાક જે છે એ વધુ પાક ઉત્પાદન આપે છે અને આ વધુ પાક ઉત્પાદિત જાતો જે છે એનો ઉછેર આપણે કરવામાં આવતો હોય છે। ત્યારબાદ જે વાત આવે છે બીજો મુદ્દો પાક ઉત્પાદન પ્રયુક્તિની અંદર પાક ઉત્પાદન પ્રબંધન, એટલે કે તે શા માટે કરવામાં આવતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તે અનુસાર ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે। ભારતમાં ખેતી જે છે એ નાના ખેતરોથી માંડીને મોટા ખેતરો સુધી જોવા મળે છે। આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેત પ્રણાલીઓ અને ખેત તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભાગ ભજવે છે। એટલે કે ખેડૂતની જેવી આર્થિક પરિસ્થિતિ છે તે અનુસાર તે પોતાની વિવિધ ખેત પ્રણાલીઓ ધરાવતો હોય છે અને તેનો ઉપયોગ પોતાના ખેતરમાં કરતો હોય છે અને તેના થકી પાક ઉત્પાદનમાં સુધારણા કરતો જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ પાક ઉત્પાદન પદ્ધતિઓ કઈ કઈ છે તો તે આપણે જોઈએ તો પ્રથમ આવે છે રોકાણ વગર। તો એ રોકાણ વગર એટલે શું તો પાકને કુદરતી વાતાવરણમાં ઉછેરવામાં આવે, એટલે કે કુદરતમાં જ ઉછેરવામાં આવે અને એ રીતે જે પાક તૈયાર થાય છે એને આપણે રોકાણ વગર પાક ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। અહીં યાદ રાખજો, ખાતર પાણી બહારથી નથી આપવામાં આવતું, એના માટે જમીન, હવા અને વરસાદ પર આધારિત તે પાક ઉત્પાદન જોવા મળે છે। ત્યારબાદ જે વાત આવે છે ઓછું રોકાણ। ઓછું રોકાણ એટલે તે ખેતી જે છે વરસાદના પાણી પર આધારિત અને માત્ર કુદરતી ખાતર પર આધારિત હોય તેવી જે પ્રયુક્તિ જે છે એને આપણે ઓછું રોકાણવાળી કે પાક ઉત્પાદનની રીત તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે એ પ્રકારની વ્યવસ્થા ત્યાં જોવા મળતી હોય છે। ઓછા રોકાણમાં ફક્ત વરસાદના પાણી પર આધારિત ખેતી જે છે અને ત્યાં માત્ર કુદરતી ખાતર પર આધારિત જોવા મળે છે। જ્યારે વધુ રોકાણની અંદર વધુ પૈસાનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરો, અન્ય સિંચાઈ, ટ્યુબવેલ દ્વારા ખેતીના આધુનિક ઓજારનો ઉપયોગ કરીને ખેતી જે થાય છે એને વધુ રોકાણવાળું પાક ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હાલ વધુ રોકાણવાળા જે ખેતી તરફ લોકો વળેલા છે તો ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, સિંચાઈ ટ્યુબવેલ દ્વારા કરે છે। આ ઉપરાંત અન્ય જે ઓજારો જે છે કૃષિના ઓજારોનો ઉપયોગ કરે છે। ખેતરની અંદર આપણે ટ્રેક્ટર, હાર્વેસ્ટર, જુદા જુદા સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે। એટલે આવી ખેતીની જે પાક ઉત્પાદનની પદ્ધતિઓ અથવા પ્રબંધન જોવા મળતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે જે છે આપ સૌ જે આ પ્રથમ
એપિસોડ નિહાળ્યો તે દરમિયાન આપણને શું જાણવા મળેલ છે તેની આપણે એક આપ સૌની કુશળતા ચકાસીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોનો ઉત્તર એક શબ્દ કે એક વાક્યમાં લખો. પ્રત્યેકના એક ગુણ છે. જેમ કે પ્રથમ પ્રશ્ન છે, હરિયાળી ક્રાંતિ દ્વારા શામાં વધારો થયેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો થયેલ છે. બીજો પ્રશ્ન છે, ટ્રાયફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ શું છે? તો ટ્રાયફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ એટલે કે તે ઘાસચારાનો પાક છે. ટ્રાયફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ એટલે કે બરસીમ, અને બરસીમ એ શું છે? ઘાસચારાનો પાક છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમે તમારી નોટબુકમાં ઉતારશો. ફરીથી આપણે જોઈશું કે ટ્રાયફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ શું છે? તો તે ઘાસચારાનો પાક છે. ત્રીજો જે પ્રશ્ન છે, પ્રકાશ અવધિ શાને સંબંધિત છે? તો પ્રકાશ અવધિ જે છે એ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત છે. સૂર્યપ્રકાશનો સમયગાળો જે છે એ પ્રકાશ અવધિને સંબંધિત છે. એટલે પ્રકાશ કેટલા સમય સુધી ત્યાં પ્રાપ્ય બને છે તેને આપણે પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ભારતમાં ઈસવીસન 1960થી 2000 સુધીમાં ખેતી લાયક જે ભૂમિ જે છે એમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો ભારતમાં જે ઈસવીસન 1960થી 2004 સુધીમાં ખેતી લાયક ભૂમિની અંદર 25% વધારો થયેલ છે. પ્રશ્ન 5 જોઈએ તો પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય છે? તો તેનો જવાબ આપણે કહી શકીએ કે પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા આપણે ઉમેરી શકીએ છીએ. મિત્રો, છઠ્ઠો પ્રશ્ન એ પાક ઉત્પાદનની ઋતુ અને સંવર્ધન પ્રણાલીઓ કોના પર આધારિત છે? તો મિત્રો, તેનો જવાબ છે કે પાક ઉત્પાદનની ઋતુ અને સંવર્ધન પ્રણાલીઓ જે છે એ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા ઉપર આધારિત છે. ત્યારબાદ 7મો પ્રશ્ન જે છે એ એક જ વનસ્પતિની જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ છે? તો મિત્રો, એક જ વનસ્પતિ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે વ્યાપક અનુકૂળતા પ્રકારનું લક્ષણ છે. કૃષિ પાકોની કઈ બાબત, 8મો પ્રશ્ન છે, કૃષિ પાકોની કઈ બાબત કાપણીની ક્રિયા સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ છે સમાન પુખ્તતા અથવા તો પરિપક્વન. એટલે કે પાક જે છે એક જ સમયે જો પરિપક્વ થાય તો શું થાય છે? આપણી કાપણી સરળ બને છે, અને કાપણી સરળ બને તો નુકસાન એ ઓછું થતું હોય છે. એટલે ફરીથી, કૃષિ પાકોની કઈ બાબત કાપણીની ક્રિયા સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે? તો તે શું છે? સમાન પુખ્તતા એટલે કે પરિપક્વન. વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન છે ખરીફ પાક. ખરીફ પાક એટલે શું? તો ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં થતા પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જે પાક ચોમાસાની ઋતુમાં થાય છે તેને આપણે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે વાત આવે છે કે પ્રશ્ન નંબર 10 કે રવિ પાક એટલે શું? તો રવિ પાક એટલે શિયાળાની ઋતુમાં થતા પાકને આપણે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, શિયાળાની ઋતુમાં જે પાક થાય છે તેને આપણે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે મેળવ્યું તેનું ફરીથી આપણે પુનરાવર્તન કરીએ તો આજે આપણે પ્રકરણ 15નો અભ્યાસ કર્યો છે. આપ સૌ પ્રકરણ 15ની અંદર ચર્ચા કરવાની છે તે પ્રકરણનું નામ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. આપ સૌ જાણો છો તે અનુસાર દરેક સજીવોને જીવંત રહેવા માટે ખોરાક આવશ્યક છે, અને આ ખોરાક તેને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે જરૂરી છે, અને આ ખોરાક થકી આપણને ઉર્જા પૂરી પડતો હોય છે. તે વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ખોરાકના સ્ત્રોતોની પણ ત્યાં વાત દર્શાવેલી છે. ખેતીમાંથી મળતા ખોરાકના સ્ત્રોત, પશુધનમાંથી મળતા ખોરાકના સ્ત્રોત પણ ત્યાં દર્શાવેલ છે.
ભારતની અંદર જે કંઈ પણ આહાર ક્રાંતિ જોવા મળેલ છે એની પણ વાત આપણે જોઈ કે ભારતની અંદર હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ભૂરી ક્રાંતિ, પીળી ક્રાંતિ દ્વારા આપણે જુદી જુદી આહાર ક્રાંતિઓ લાવીને તેમાં મબલક પાક ઉત્પાદન મેળવેલ છે. ત્યારબાદ પાકની ઋતુની ચર્ચા કરી હતી. પાકની ઋતુ બે પ્રકાર, જુદા જુદા ઋતુ આધારિત પાક મુખ્યત્વે બે પ્રકાર છે. એક ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક જે છે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે, રવિ પાક શિયાળાની ઋતુમાં જોવા મળે છે. જુદા જુદા પાક અને તે કયા કયા પાકો છે એની ચર્ચા આપણે કરેલી હતી. રવિ પાક ઘઉં, રાઈ, ચણા, અળસી વગેરે છે. આ ઉપરાંત જુદા જુદા પોષક ઘટકો જે છે અને તેના સ્ત્રોત પણ ત્યાં ચર્ચા કરેલ હતી. કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ, વિટામિન્સ તે પણ તેની આપણે ચર્ચા કરી હતી. જુદા જુદા કાર્બોદિતમાંથી શું મળે, કાર્બોદિત આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરેલ હતી. પ્રોટીન જે છે કઠોળમાંથી પ્રાપ્ત થાય છે. આવશ્યક તેલ ક્યાં સૂર્યમુખી અને તલમાંથી પ્રાપ્ત થાય છે. વિટામિન્સ અને ખનિજ તત્વો આપણને ત્યાં શાકભાજી અને ફળોમાંથી પ્રાપ્ત થાય છે. ઘાસચારાના પાક, સુદાન, ઓટ, બરસીમ એ બધા જોવા મળતા હોય છે. ત્યારબાદ જે વાત કરી હતી પાક ઉત્પાદન સુધારણાની પ્રવૃત્તિઓ. આ પાક ઉત્પાદન સુધારણાની પ્રવૃત્તિઓ એ 3 પ્રવૃત્તિઓ છે. પાકની જાતમાં સુધારણા, પાકની ઉત્પાદનમાં સુધારણા અને પાક સુરક્ષા પ્રબંધન. વિદ્યાર્થી મિત્રો, આ પાકની જાતમાં સુધારણા માટે ચોક્કસ લક્ષ્યો યોજવામાં આવતા હોય છે. આ ચોક્કસ લક્ષ્યો જે છે એ આપણે ABCDEFG એવા જે લક્ષણોમાં વિભાજિત કરીએ છીએ. એમાં પ્રથમ લક્ષણ છે ચોક્કસ ટેકનોલોજી અને જાતીય સંવર્ધનનો ઉપયોગ કરી વધુ પાક ઉત્પાદન મેળવવું. પાક ઉત્પાદનની ગુણવત્તા સુધારવી. જુદા જુદા રોગો અને કીટકોની સામે જૈવ પ્રતિરોધકતા, અજૈવિક પ્રતિરોધકતા તેમજ પરિપક્વન સમયમાં ઘટાડો કરીને ટૂંકા ગાળામાં ઉગતા પાકોને તૈયાર કરવાની વાતો છે. જેના થકી ખેડૂત આર્થિક ખર્ચ ઓછો થાય ખેડૂતને અને પ્રતિ વર્ષ ખેડૂત પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકે છે. એટલે પાકની જે જાત સુધારણા થકી ખેડૂત વધુ ઉત્પાદન મેળવીને પગભર થઈ શકે છે. આ ઉપરાંત જે છે વ્યાપક અનુકૂળતાવાળી જાતો વિકસાવીને પાક ઉત્પાદન જે છે વધારી શકશે. ચોક્કસ ઐચ્છિક લક્ષણીય જે છે ઐચ્છિક કૃષિ કે લક્ષણો ધરાવતી જાતોને પોતાના ખેતરમાં વાવશે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવશે. જનનિક રૂપાંતરિત પાકો જે છે એ પાકો ચોક્કસ રંગસૂત્ર જે છે એ જનીન બંધારણમાં સુધારો કરીને એ જાતો તૈયાર કરવામાં આવે છે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે. આપણે ત્યાં બીટી કોટન અને બીટી રીંગણ જે છે એ જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ એટલે જનનિક રૂપાંતરિત પાકો છે. ત્યારબાદ પાક ઉત્પાદનમાં કયા કયા પ્રકારની પદ્ધતિઓ જોવા મળે છે? તો રોકાણ વગરનું ઉત્પાદન છે, રોકાણ વગરનું પાક ઉત્પાદન, ઓછું રોકાણવાળું પાક ઉત્પાદન, વધુ રોકાણવાળું પાક ઉત્પાદન જોવા મળેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કુશળતાની વાત કરેલ હતી. કુશળતાની કસોટી પણ ની ચર્ચા કરેલ હતી. આપ સૌ જોઈ શકો છો કે એમાં મુજબના પ્રશ્નો હતા. તો ફરીથી તેનું ઝડપી પુનરાવર્તન કરી લઈએ. હરિયાળી ક્રાંતિ દ્વારા શેમાં વધારો થયો હતો? તો હરિયાળી ક્રાંતિ થકી પાક ઉત્પાદનમાં વધારો થયો હતો. ટ્રાઇફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ એ શું છે? તો ટ્રાઇફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ એ ઘાસચારાનો પાક છે. પ્રકાશ અવધિ શાને સંબંધિત છે? તો પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત છે. ભારતની અંદર ઈસવીસન 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં કેટલો વધારો થયો છે? 25% વધારો થયો છે. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો તે પાકની અંદર ઇચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. પાક ઉત્પાદનની ઋતુ અને સંવર્ધન પ્રણાલીઓ કોના પર આધારિત છે? તો પાક ઉત્પાદનની ઋતુ અને સંવર્ધન પ્રણાલીઓ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. એક જ વનસ્પતિ જાતિને વિવિધ વિસ્તારોમાં આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ છે? તો તે વ્યાપક અનુકૂળતાવાળું લક્ષણ છે. કૃષિ પાકોની કઈ બાબત કાપણીની પ્રક્રિયા સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે? તો તે સમાન પુખ્તતા
અથવા તો પરિપક્વન જે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એટલે ખરીફ પાક એટલે શું? તો ચોમાસાની ઋતુમાં થતા પાકને આપણે ખરીફ પાક કહે છે. અને રવિ પાક એટલે શું? તો શિયાળાની ઋતુમાં થતા પાકને આપણે રવિ પાક કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15ના પ્રથમ એપિસોડ અહીં પૂર્ણ કરીએ છીએ. પ્રથમ એપિસોડ પૂર્ણ કરીએ તે પહેલાં આપણે જણાવીએ કે આ પ્રકરણની અંદર આપણે આ જે એપિસોડ જે છે એની અંદર જુદા જુદા જે ખોરાકના સ્ત્રોત અને તે શેમાંથી પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરી. ભારતની અંદર જે કંઈ પણ આહાર ક્રાંતિ જે છે એ કેવી આહાર ક્રાંતિ જોવા મળેલ છે તો તેની પણ વાત આપણે જોઈ હતી કે ભારતની જુદા જુદા પ્રકારની ક્રાંતિઓ થઈ હતી કે હરિયાળી ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ છે, પીળી ક્રાંતિ છે, ભૂરી ક્રાંતિ છે. તે ક્રાંતિઓ થકી એ આપણે વધુ પાક ઉત્પાદન મેળવેલ હતું. ત્યારબાદ જે છે પાકની જાતમાં સુધારણા, પાક ઉત્પાદનમાં સુધારણામાં કયા પ્રયત્નો જે છે યોજીને આપણે પાક ઉત્પાદનમાં સુધારણા કરી શકીએ તેની વાતો કરેલ હતી. પાકની જાતિમાં સુધારણા, પાક ઉત્પાદનમાં પ્રબંધન તેમજ પાક સુરક્ષાનું પ્રબંધન વગેરેની ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે આવતા અંકે મળીશું અને તેની ચર્ચા કરીશું. તો મિત્રો, અસ્તુ. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તસ્સત. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવો કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.